જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જ તો સ્વાગત છે તમારું એક ફરી નવા વ્લોગમાં. તો હાલો આપણે બધું હવે હે ને કામ થઈ ગયું છે. ગાંઠ રોટલી દેવા જવાનું છે અને શીરાવવાનું છે, તો ફટાફટ આપણે કરી નાખીએ. તમારા ઘણી બધી કમેન્ટ બધી છે, પણ ટાઈમ મળશે તો આજના વ્લોગમાં હું તમને જવાબ આપવાની હોઉં, તો કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો ચાલો આપણે આગળનું બીજું કામ કરી લઈએ, પછી હું તમને પાછી મળી. હાલો આપણે ગાંઠ રોટલી દેતા પછી શીરાવાનું. તો હાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ, શીરાવી લઈએ, પછી આપણે જવાનું છે ભરિયાવાળા. તો પહેલાં આપણે એને ફટાફટ શીરાવાનું કામ કાઢી નાખીએ. તો એવું હોય તમે બધા શીરવવું હોય તો આવી જાઓ. છે મસ્ત મારું ફેવરિટ, બતાવો તમને પહેલાં વાઇટ કામ નાખી. ભાત વઘારેલા બટેટાવાળા અને ટમેટાવાળા, તમારે જો ખાવા હોય તો આવી જાઓ. ફટાફટ હું નાસ્તો કરી લઉં પછી છે ને છાવા દે. તે ટાટાપુરના ઘણા વરી છે, મજા આવે બનાવવાની. બપોર પછી તો ઓલું ભાંગવા માટે ને એવું થવા માટે વધુ સુકાઈ ગયેલું હોય એટલે મજા ના આવે. અત્યારમાં મજા આવે ભરવાની. તમને અત્યારે બતાવી દઉં ને અમારા હોલમાં કામકાજ ક્યાં પીયું, કેમ કે પછી કડી આવી ગઈ ને પછી આપણે વસમાં ડિસ્ટર્બ કરવા જવાય નહીં. તો હું તમને હે ને પહેલાં ફટાફટ બતાવી દઉં, કેમ કે અત્યારે મજૂર લોકો પણ રહે, એ શીરાવતા હોય ને બધું કરતા હોય, એટલે આમ સાનમુની તમને બતાવી દો, જોઈ લેજો. તો આપણે હોલમાં હે ને આ એક દિવાલમાં પ્લાસ્ટર થઈ ગયું છે અને બાકી બીજી દિવાલ બાકી છે, એ આજ કરવાની છે. આ એક કમ્પ્લીટ થઈ દિવાલ. અત્યારે આ હે ને ફટાકિયા ફોડે છે પપુડિયા. હવાઈ ગયો એમાં તો મોટા કેટલા બી લઈ ગયો. જો મીત તો એટલો બી ઉભો. નથી આવ્યો માથા. બધા પાણી પી હઈ પછી ભર્યા કરવાને. હરગાવ ક્યાં પગ દીધો? એમાં મોઢું થતાડે. એ ખરખો ફૂટો. અત્યારે 10 નહીં પણ 10 જ ગયા. થોડુંક જેમાંથી આપણે બનાવવા આવ્યા ચા મલક બનાવવાનું છે, આખું ટોપડી ભરીને, કેમ કે આજે આપણે ઘડિયા કામ પણ આલે છે, મજૂર પણ છે. તો હાલો ફટાફટ ચા બનાવી નાખી પછી બીજું કામ કરીએ. આપણે છે ને રાંધવાનું વારો આપણો છે, તો આપણે આવી ગયા રાંધવા. તો આપણે ઠામ બધા પહેલાં ઘરને ખાય ને આપણે બનાવી નાખી શાક બનાવી ગલકાનું. હાલ આપણે શાક સુધારી નાખી. ગલકા પીળા થોડાક મોટા હે બે, અને આ બધા ઝીણા ઝીણા સુધારીને મસ્ત કરી નાખી. તો હાલો ફટાફટ શાક વગર નાખે પછી રોટલા કરી નાખી. હાલો 8 વાગ્યા, આપણે બનાવી નાખી.
હાલ આપણે મજૂરને ચા પાણી દઈએ હોય ને હવે આપણે માલ છોડાવવાના છે. માલ છોડાવીને કપડાં ધોવાના છે. કપડાં ફટાફટ આપણે ધોઈ નાખીએ. હાલ આપણે ભેહું છૂટી ગયું છે. ઓલી જો હજી ભૂખી ડૂસો ખાઈએ. હાલ આ વાઈટ જોઈએ આપણે નાખ દઈ. કપડાં બધા ધોઈ ગયા અને આપણે સૂકવી દીધા છે એકદમ. હવે બીજું કામ. હાલ આપણે કપડાં ધોઈને બધા મસ્ત મજાને સૂકવી દીધા હતા અને હવે આપણે હેને વાહિંદા કરી નાખીએ. પછી ઘડીક વાર માંડવી ન જા તો હાલો ફટાફટ વાહિંદા કરી નાખો. એ રેકડી લઈ આવી હું ભરી લઉં કેમ કે વાર લીધા હતા મેં તો પછી બીજું કાંઈક કામ કરવા થાય. ચાલો ફટાફટ હાલ આપણું રેકડી આવી ગઈ એને આપણે ભરી લઈ. વાહિંદા કરી નાખ્યા હે અને જરીક પૂરો ખાઈ લે પછી આપણે હેને હાલો જામફળિયા કે જવાનું મન થાય છે. જામફળિયા ખાતા બે તોડી આવી પછી આપણે ચા બનાવવાની છે. મહારાજ ને એ બધા કડિયા કામ કરે છે તો આપણે એને ચા પાઈ પછી આપણે થોડીક વાર જઈ માંડવી વિના તો હાલો આપણે એકાદ બી જામફળ હોતી. હાલો આપણે હે ને ચા કરીને પી દીધો ને આપણે જામફળ ખાતા જ્યાં થોડીક વાર જઈ માંડવી વિના. હાલો આપણે પાડાના ગાયને બેન લીલું ખોળ નાખી દીધું. હવે ખાઈ લઈએ ને આપણે જાય ઘડી વાર માંડવી વીણવા. હાલ આપણે હાંજ પડી ગઈ. હાંજ કામ મૂકી દીધું. લીલું ફળ તો શું કહો મસ્ત મજાનું થઈ ગયું.